નમસ્કાર વ્યુઅર્સ, આજે તમારી સાથે વાત કરવા જઈ રહી છું એક એવી બીમારી વિશે કે જે વર્લ્ડમાં ખૂબ વધી રહી છે અને વર્લ્ડની કમ્પેરિઝનમાં ઇન્ડિયામાં સૌથી વધી રહી છે. ઇન્ડિયામાં પણ સૌથી વધારે ગુજરાતમાં વધી રહી છે અને એ બીમારીનું નામ છે ડાયાબિટીસ. ડાયાબિટીસ થાય એટલે વ્યક્તિના મનમાં એક વસ્તુ ફિટ થઈ જાય છે કે એને લાઈફ લોંગ દવાઓ લેવાની જ છે અને એ દવાઓ તો લે છે પણ છતાં પણ એને બીજી સાથે ઘણી બધી કોમ્પ્લિકેશન થાય છે. જેમ એજ વધતી જાય છે અને બીજા બધા પણ ઇસ્યુ આવતા જતા હોય છે. ઠીક છે, તો આજનો જે વિડીયો બનાવવાનું રીઝન મારું એક જ છે કે જેમને પણ ડાયાબિટીસ હોય તેમને એવી કોઈ માહિતી, એવી કોઈ ટિપ્સ કે એવા કોઈ ઉપાય આપું કે જેથી તેમને જે જીવનશૈલીમાં નાનો થોડો ફેરફાર કરે ને એક ઉપાયો અપનાવે તો તે લોકોનું જીવન જ્યાં સુધી પણ હોય ત્યાં સુધી ઉર્જાવાન રહે. બીજા નાના જે પ્રોબ્લેમ્સ થતા હોય એ પણ ના થાય અને એક એનર્જી રહે, તેમના બધી શરીરની સિસ્ટમ સારી રીતે કામ કર્યા કરે. ઠીક છે, લોકો જીવન સારી રીતે જીવી શકે. તો પહેલો ઉપાય છે એના માટે કે સવારે મોર્નિંગમાં તમારે ખાલી પેટે કાં તો બીલીના પાન, તમારા ઘરની નજીક બીલીનું વૃક્ષ હોય તો બીલીના પાન તમારે ચાવીને ખાઈ જવાનું. ના હોય તો બીલીનું ચૂર્ણ લઈ લેવાનું. એ બે પણ ના હોય તમારી પાસે તો તમારે ઉષાપાન કરવાનું. 3 થી 4 ગ્લાસ નવશેકું પાણી ફટાફટ બેસીને પી લેવાનું. બરાબર, આનાથી તમારા આંતરડાને બધું ક્લીનઅપ થાય. જેટલું ક્લિનિંગ સારું રહેશે તમારું શરીરનું, એટલું તમારા શરીરમાં ઉર્જા સારી રહેશે અને સિસ્ટમ સારી રીતે કામ કરશે. બીજી વસ્તુ અપનાવવાની છે, તમારા જમવામાં તમારે ચિયા સીડ્સનું સેવન કરવાનું છે. ચિયા સીડ્સ મતલબ કે તુકમરિયા 1 ચમચી જેટલા 15-20 મિનિટ પાણીમાં ભીગોવી દો અને પછી એને દહીં સાથે કે છાશ સાથે લઈ શકો છો. તમે એમ પણ ખાઈ શકો છો, પણ 1 ચમચી એનું સેવન કરવાનું. અને જમ્યા પછી 100 ગ્રામ આમળામાં 25 ગ્રામ જેટલી હળદર એડ કરીને એક ચૂર્ણ બનાવી લેવાનું. રોજ જમ્યા પછી એક ચમચી તમારે આ ચૂર્ણનું સેવન કરવાનું જ એક નિયમ બનાવી લેવાનો. દિવસમાં એકવાર 30 મિનિટનું વોકિંગ અવશ્ય રાખવું અને એ વિશેષ એવી રીતે કરવું કે તમારા પગ જમીન સાથે સ્પર્શ થાય. મતલબ કે ચપ્પલ કે બૂટ એવું પહેરીને નથી કરવાનું. ઠીક છે, ખુલ્લા પગે. જો તમારી નજીક ગાર્ડન હોય તો કરી શકો છો, વોકિંગ ઘરે કરી શકો છો. એવી જગ્યા ના હોય તો ચપ્પલ પહેરીને કરજો, હોય તો પછી આવી રીતે કરજો. એમાં 30 મિનિટમાંથી 15 મિનિટ તમારે પ્રાણમુદ્રા બનાવીને વોકિંગ કરવાનું છે. એટલે તમારી લાસ્ટ 2 ફિંગરને અંગૂઠા સાથે ટચ કરી દેવાની છે આવી રીતે અને બાકીની 2 ફિંગરને સીધી રાખવાની છે. આ બને છે પ્રાણમુદ્રા. ઓકે, આ રીતે 15 મિનિટનું વોકિંગ કરવાનું છે અને બાકીના 15 મિનિટનું વોકિંગ તમારે અપાન મુદ્રામાં કરવાનું છે. આ વચ્ચેની 2 ફિંગરને અંગૂઠા સાથે સેટ કરી લો અને બાકીની 2 ફિંગર આવી રીતે અને જે આ વચ્ચેની 2 ફિંગર અંગૂઠા સાથે થોડુંક પ્રેસ, બરાબર. એવી રીતે 15 મિનિટ પ્રાણ મુદ્રામાં અને 15 મિનિટ અપાન મુદ્રામાં એવી રીતે તમારે વોકિંગ કરવાનું છે. રાત્રે સૂતા પહેલાં નવશેકા પાણીમાં ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાનું છે. બસ આટલા ઉપાય તમે કરો. 1 મહિનો પણ તમે કરશો ને તો તમને લાગશે કે તમારા શરીરમાં ફિઝિકલી પણ ઉર્જા વધી રહી છે. દિવસે દિવસે તમને હેલ્ધી પણ ફીલ થશે, સુગર પણ કંટ્રોલ રહેવા લાગશે અને જે તમને બીજા નાના નાના કોમ્પ્લિકેશન થાય છે ને એ પણ નહીં થાય. ઓકે, તો ઉપાય કરજો અને તમારા જે કંઈ પણ સજેશન હોય મને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. થેન્ક યુ.